બંધારણ ઘડવા માટે ભેગો થયો હોય અને જ્યાં જોઉં ત્યાં રસ્તાઓ પેકે પેક થયા હોય અને મારા સમાજની આજે જય ના બોલાય તો શું બોલો સદારામ બાપુની, સદારામ બાપુની. વાહ ભાઈ વાહ. આજે આ વગર ધામમાં પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ, પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદથી આજે બંધારણનો દિવસ નક્કી થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદમાંથી આજે અને ઉત્તર ગુજરાતમાંથી જે મારો ઠાકોર સમાજ આજે બંધારણને સમર્થન આપવા માટે પધારી રહ્યો છે ત્યારે હું ઠાકોર સમાજને નતમસ્તક નમન કરું છું ને વંદન કરું છું. હું રસ્તામાંથી આવતો હતો ત્યારે 1 કિલોમીટર 2 કિલોમીટર સુધીની ઠાકોર સમાજની વેલ લાગી છે. આજે ઠાકોર સમાજનો આજે મહાકુંભ જ્યારે ભરાઈ રહ્યો હોય ત્યારે આ સમાજને નમન કરું એટલા ઓછા. પૂજ્ય સદારામ બાપાએ આ સમાજ માટે પોતાના 90 વર્ષ સુધી પોતાની જિંદગી ગામડે ગામડે ફરી સમાજને વ્યસનમુક્ત કરવા માટેના પ્રયાસો કર્યા. ઠાકોર સમાજમાં બંધારણ લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ ભેગો થયો છે. આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ વ્યસનમુક્ત કરવા માટેના પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ સમાજમાં અનેક પ્રવૃત્તિઓ કરી અને સદારામ બાપાના નામે આજે સદારામ બાપાના ધામથી આજે સદારામ બાપાના બંધારણથી જ્યારે આપણો સમાજ ભેગો થવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે ઉભો થયો છું ચંદનજી ઠાકોર કે આ બંધારણને સૌ ફોલો કરજો એવા 2 હાથ જોડીને વિનંતી કરું છું. કોઈની વાતમાં ના આવતા, કોઈની વાતમાં પકડાતા નહીં. કોઈ સમાજમાં કોઈ એક બીજો ભેગો થાય, કોઈ પાર્ટી વાળો ભેગો થાય, બીજી પાર્ટી વાળો ભેગો થાય અને એ દાડે એમ કે મારે તો લગ્ન આવી રીતે કરવા છે તે દાડે 2 પાર્ટી વાળાને જતા કરજો પણ બંધારણને ના જતું કરતા એવી વિનંતી કરવા માટે આવ્યો છે. આજે આ સમાજ ધારે તે કરે છે. એક વખત ટોટાણામાં પૂજ્ય સદારામ બાપા બ્રહ્મલીન થયા એ દિવસે ટોટાણાથી માંડીને શેઠ થરા સુધી આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો હતો અને આજે બંધારણને સમર્થન કરવા માટે આ મારો સમાજ ભેગો થયો છે. નતમસ્તક નમન કરું છું. સમાજ આજે એક થઈ બંધારણને ફોલો કરી આવાવડા સમાજમાં આપણા સમાજને ખૂબ મોટો ફાયદો થવા જવાનો છે. ત્યારે આપણા સમાજમાં જે નાનામાં નાનો માણસ છે, ખેત મજૂર જે માણસ છે, નાની પ્રવૃત્તિ કરવા વાળો માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય એ બેના લગ્ન થતા હોય ત્યારે એકના લગ્ન ધામધૂમથી થતા હોય અને બીજાના લગ્ન સામાન્ય રીતે થતા હોય એ ભેદભાવ ના થાય એના માટેનું આ બંધારણ છે. આ બંધારણ આજે બધા સ્ટેજ પર બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ, ધર્મગુરુઓ આ બંધારણને બધા ફોલો કરવાના છે. આજે એમનો દીકરો હોય, મારો દીકરો હોય કે એમનો અન્ય દીકરો હોય, આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે અને એ જ બંધારણ કહેવાય સાહેબ. એટલા માટે આપ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગું કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો, સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું. જય સદારામ બાપા.